धोरण 9 विषय हिंदी। तो जैम शिक्षा संकुल की तरफ से आपका स्वागत है विद्यार्थी मित्रों। आगे के लेक्चर में हमारा जो नया पाठ है दाज्यू, जो उसके लेखक है शेखर जोशी। तो दाज्यू पाठ का जो अर्थ होता है दाज्यू यानी के बड़ा भाई। तो हम लोग आज पेज नंबर 66 पर पढ़ेंगे। तो हम कितने तक हमने आगे के लेक्चर में पढ़ा था मदन नाम का जो लड़का है वो कहाँ पे काम करता था, होटल में। तो और वहाँ कौन आता है, जगदीश बाबू, और एक दूसरे के प्रति ये लगाव होता है। तो हम यहाँ तक पढ़े थे कि दाजू के लिए वो क्या लाता है, पानी लाता है। तो लाया दाजू, तो शब्दों को इतनी ही आतुरता और लगन से दोहराता जितनी आतुरता से बहुत दिनों के बाद मिलने पर भी माँ अपने बेटे को ચૂમતી है। એટલે પછી પાણી આપે છે અને પાણી લાવે છે ત્યારે એમ કહીને કે એને એકબીજા ઉપર એટલી એનો જગદીશ બાબુના શબ્દો પડે અને જે મદન હોય છે એ શું કરે છે, તરત જ વસ્તુ એની હાજર કરી દે છે। એટલે કે છે કે એમના શબ્દોની આતુરતા અને જેને એકબીજા ઉપર જે પ્રેમ થઈ ગયો હોય છે, જાણે એવું લાગતું હોય છે કે જાણે બહુ સમય પછી પણ કોઈને મળતા હોઈએ, ઘણા સમય પછી જાણે પોતાની માં એનો છોકરો આવે ત્યારે કેટલી આતુરતાથી माँ अपने बेटे को चूमती है, એટલે કે माँ પોતાના બેટાને જે વહાલ કરે છે એવો પ્રેમ દર્શાવે છે। कुछ दिनों बाद जगदीश बाबू का एकाकीपन दूर हो गया, એટલે કે થોડા દિવસો પછી जगदीश बाबूने જે એકલવાયાપણું લાગતું હતું એ दूर થઈ જાય છે। उन्हें अब चौक कैफे ही नहीं सारा शहर अपनेपन के रंग में रंगा हुआ सा लगने लगा। એટલે કે જે કહે છે કે એમને એ ચોક જે હતો, જે કેફે હતું, આખું શહેર હતું, એમને એવું લાગતું ન હતું કે જાણે એ રહ્યા એકલા હોય એવું। એમને બધું હવે ત્યાંના એ જાણીતા થઈ ગયા હોય એવું એમને લાગવા માંડ્યું। હવે એવું લાગે છે કે હવે ત્યાં પોતે ભળી ગયા છે। એટલે કે પરંતુ अब उन्हें यह बार बार दाजू कहलाना अच्छा नहीं लगता था। એટલે કહે છે કે એમને વારંવાર કોઈ એમને એવું કહે ને દાજુ, તેમને હવે ગમતું હતું નહીં। और यह मदन था कि दूसरी टेबल से भी दाजू, મદન ઇધર આયા દાજુ। તો મદન એવો હતો ને કે જે બીજા ટેબલ ઉપરથી પણ દાજુ કહીને બોલાવતો હતો। તો પછી એ મદનને કહે છે કે મદન અહીંયા આવ, તો પછી મદન આવે છે। दाजू शब्द की आवृत्ति पर जगदीश बाबू को मध्यम વર્ગીય સંસ્કાર જાગ ઉઠે। એટલે કે છે કે પછી તો એમને આ દાજુ શબ્દથી મોહનની મદન જે બોલાવતો હતો ને એમને ગમતું ન હતું। એમને પછી એવું લાગતું કે જાણે પેલા મધ્યમ વર્ગના સંસ્કાર અને अपनवकी पतली डोरी अहम की तेज धार के आगे न टिक सकी। તો પછી એમને ગમતું ન હતું, એમને પછી અહમ આવી ગયો હતો। તો એમને દાજુ ચાય લાવું, એટલે પછી એ કહે છે મદન કે હું ચા લાવું, ચાય નહીં લેકિन यह दाजू दाजू क्या चिल्लाते रहते हो दिन रात। પછી મદનને કહે છે કે આ શું દાજુ આખો દિવસ બૂમો પાડતો હોય છે રાત દિવસ। किसी की प्रेस्टीज का ख्याल नहीं रहता है तुम्हें। એટલે પછી મદનને એવું કહે છે કે તને કોઈની ઇજ્જતનો, ઇમ્પ્રેશનનો જરાય તને ભાન નથી રહેતું। જગદીશ બાબુ કા મુંહ ક્રોધ કે કારણ તમતમા ગયા। એટલે કે જગદીશ બાબુનું જે મોઢું હતું ને, ગુસ્સો આવી ગયો મોઢા ઉપર, એકદમ લાલ થઈ ગયા ગુસ્સાથી। શબ્દો પર અધિકાર નહીં રહ સકા। એટલે કે છે કે એને એ જે બોલતા હતા ને એને ઉપર એને ભાન રહેતું ન હતું। એટલે કે શબ્દો ઉપર એમને એવું નહોતું ધ્યાન રહ્યું કે હું શું બોલી રહ્યો છું। सब कुछ समझ गया था मदन, जगदीश बाबू के मुंह के कारण तमतमा गया, शब्दों पर अधिकार नहीं रह सका। मदन की प्रेस्टीज का अर्थ समझ सकेंगे या नहीं भी उन्हें ध्यान नहीं रहा, पर मदन बिना समझा ही सब कुछ समझ गया था। પછી એ મદન સમજી ગયો હતો કે હવે આમને ગમતું નથી,
तो मदन को जगदीश बाबू के व्यवहार से गहरी चोट लगी. મદનને જગદીશ બાબુ ઉપર એટલો પ્રેમ હતો, પણ જગદીશ બાબુનું આ જે બોલવાનું, એમનો વ્યવહાર અને એમના ક્રોધને કારણે એને એટલું આમ ચોટ લાગીને એના મન ઉપર કે मैनेजर से सिर दर्द का बहाना कर वह घुटनों में सर दे कोठरी में सिसकिया भर रोता रहा. જગદીશ બાબુ એની સાથે આવું વર્તન કર્યું ને તો પછી એને એટલું દુઃખ થયું ને, તો પછી એ મેનેજરને કહે છે કે મને માથામાં બહુ દુખાવો થાય છે, એવું કહી અને એ પોતાની જે રૂમ હોય છે એમાં જઈને બેસી જાય છે અને સિસકીયા ભરીને બહુ જ રડે છે. એટલે નાનો બાળક હોય, પહેલાં એની જોડે કોઈ પ્રેમથી વાત કરતું હોય અને પછી કોઈ એને તોછડાપણું કરે, એને ધૂટકારે, તો એને બિચારાને બહુ દુઃખ થાય. બરાબર. તો પછી એને એટલું દુઃખ થાય છે ને, तो पर घर गांव से दूर ऐसी परिस्थिति में मदन का जगदीश बाबू के प्रति आत्मीयता प्रदर्शन स्वाभाविक था. એને બિચારાને પેલા સારી રીતે વાતચીત કરતા ને, તો પહેલાં મદનને ગમતું હતું અને મદનને પણ એમના પ્રત્યે એક પ્રેમ જાગ્યો હતો એના. પણ એમને એ પછી આવી રીતે ધૂતકારતા ને, તો એને એવું થતું કે ઘર ગાંવ કે એટલે કે ઘર અને આ ગામની આ જે દૂરની પરિસ્થિતિ છે એનો કારણે એમને इसी कारण आज प्रवासी जीवन में पहली बार उसे लगा कि जैसे किसी ने उन्हें ईर्जा की गोदी से, बाबा की बाहों से और दीदी के आंचल से छाया से बलपूर्वक खींच लिया हो. એટલે કે પછી એને એવું લાગે છે કે આજે હું મારા ગામથી આટલો દૂર બહાર હું જે કામ માટે આવ્યો છું, એને અનુભવ અહેસાસ થાય છે. એટલે કે એની માના ખોળામાંથી, એના પિતાજીની બાહોમાંથી, એની દીદીના આંચળ એટલે કે છાયામાંથી એટલે કે છે કે એને જાણે કોઈએ ખેંચી લીધો હોય એવી રીતે એ. પરંતુ ભાવુકતા સ્થાયી નહીં હોતો, रो लेने पर अंतर की घुमड़ती वेदना की आँखों की राह बाहर निकाल लेने पर मनुष्य वो भी निश्चय करता है. એને પણ એ વખતે એટલું બધું દુઃખ થાય છે કે એના જે હૃદયમાં, એના આંખોમાંથી આંસુ નીકળી જાય છે અને એ વખતે નિશ્ચય કરે છે કે મેં ભાવુક ક્ષણો की અપેક્ષા અધિક વિવેકપૂર્ણ હોતે હૈ. એટલે બહુ કોઈ દિવસ કોઈના ઉપર બહુ ભાવુક થઈ જવું, એના ઉપર બહુ અપેક્ષા રાખવી જોઈએ નહીં. તો મદન પૂર્વવત કામ કરને લગા. પછી મદન પાછું બધું ભૂલી જાય છે અને ભૂલીને પાછો કામ કરવા લાગી જાય છે. दूसरे दिन कैफ़े जाते हुए अचानक ही जगदीश बाबू की भेंट बचपन के सहपाठी हेमंत से हो गई. એટલે કે બીજા દિવસે કેફે ઉપર જતા હોય છે ને, તો અચાનક જગદીશ બાબુના નાનપણના જે મિત્ર હોય છે, સહપાઠી એટલે કે નાનપણના મિત્ર हेमंतને अचानक મળે છે રહ્યા. तो कैफ़े में पहुंचकर जगदीश बाबू ने इशारे से मदन को बुलाया. એટલે કે છે કેફેમાં ગયા પછી જગદીશ બાબુએ શું કર્યું, ઈશારાથી મદનને બોલાયો. પરંતુ ઉन्हें लगा कि जैसे वह उनसे दूर रहने का प्रयत्न कर रहा हो. પછી બોલાવે છે ને ઈશારાથી, તો મદન એવું લાગે છે કે જાણે મદન એમનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતો હોય. दूसरी बार बुलाने पर ही मदन आया. એટલે કે છે કે બીજી વખત બોલાવે છે ત્યારે જ મદન આવે છે, પહેલી વખત બોલાવે છે તે આવતો નથી. આજ ઉસકે મુંહ પર વહ મુસ્કાન ન थी. એટલે કે આજે એના મોઢા ઉપર જે ખુશી હસી હતી એ હતી નહીં. और न ही उसने क्या लाऊं दाजू कहा. અને એને એમ પણ ન કહ્યું કે દાજુ કે મોટા ભાઈ આજે હું શું લાવું. स्वयं जगदीश बाबू को ही कहना पड़ा कि 2 चाय 2 आमलेट. એટલે કે સ્વયં જગદીશ બાબુએ પોતાને જ કહેવું પડ્યું કે 2 ચા અને 2 આમલેટ. પરંતુ તબ भी लाया दाजू कहने की उपेक्षा. એટલે કે લાયો પણ એને દાજુ એટલે મીન્સ કે મોટા ભાઈ એવું કીધું નહીં. લાયા સાહેબની એટલે કે સાહેબની ઉપમા આપી.
ऐसा कहकर चल दिया એવું કહીને જતો રહ્યો. માનો દોનો અપરિચિત હોય. એટલે પછી એવું બીજા એકબીજા ઉપર વ્યવહાર કરવા લાગ્યા કે જાણે બંને એકબીજાથી કેવા છે, અજાણ્યા. શાયદ પહાડિયા હૈ. हेमंत ने अनुमान लगाकर पूछा. એટલે કે हेमंत अनुमान કરીને પૂછે છે. हाँ, रूखा सा उत्तर दे दिया और जगदीश बाबू ने और वार्तालाप का विषय ही बदल दिया. જગદીશ બાબુએ ને જવાબ આપીને જતો રહે છે અને પછી જગદીશ બાબુએ ને हेमंत પૂછે છે ને તે એ જે વાર્તાનો વિષય આખો બદલી દે છે. મદન ચાય લે આયા થા. મદન ચા લઈ આવ્યો હતો. ક્યાં નામ હે તુમ્હારા લડકે. हेमंत પૂછે છે કે શું નામ છે છોકરા તારું. हेमंत ने एहसान चढ़ाने की गरज से पूछा. कुछ क्षणों के लिए टेबल पर गंभीर मौन छा गया. એટલે કે થોડીક ક્ષણો टेबल ऊपर एकदम गंभीर બધા चुप થઈ ગયા. जगदीश बाबू की आंखें चाय की प्याली पर ही झुकी. जगदीश बाबूની આંખો એ ચાની જે પ્યાલી હતી એના ઉપર નમી. મદન કી આંખો કે સામને એટલે કે મદનની આંખોની સામે સ્મૃતિયા ઘૂમને લગી. એટલે કે મદનની આંખોની સામે જે પહેલાંનો વ્યવહાર હતો એ યાદો એની નજર આવતી હતી. જગદીશ બાબુ કા એક દિન ऐसे ही નામ પૂછના. એટલે કે જગદીશ બાબુએ આવી રીતે જ એક દિવસ નામ પૂછ્યું હતું. फिर दाजू आपने तो कल थोड़ा ही खाया और एक दिन किसी की प्रेस्टीज का ख्याल नहीं रहता तुम्हें. એટલે કે એને પછી બધું પહેલાંનું યાદ આવી જાય છે કે તમે તો ગઈકાલે થોડુંક જ ખાધું હતું. પછી એને જગદીશ બાબુ એને પૂછ્યું હોય છે કે તને કોઈ દિવસ કોઈની ઇમ્પ્રેશન ઇજ્જતનો ખ્યાલ નથી રહેતો. એવું બધું એને જગદીશ બાબુ જે બોલ્યા હોય છે ને એ બધું એને યાદ આવી જાય છે. તો જગદીશ બાબુને આંખે ઉઠાકર મદન કી ઓર દેખા. જગદીશ બાબુએ આંખો ઊંચી કરીને ने मदनની સામે જોવે છે. और उन्हें लगा कि जैसे अभी वह ज्वालामुखी सा फूट पड़ेगा. એટલે એને લાગે છે કે જાણે હમણાં પેલો જ્વાળામુખી જે છે હમણાં ફૂટી નીકળશે એવું લાગે છે એને કે જાણે પેલું મનમાં અને મગજમાં ઘણું બધું ભરાયેલું હશે, હમણાં બધું બહાર નીકળશે. हेमंत ने आग्रह के स्वर में दोहराया. क्या नाम है. हेमंत પાછો પણ ફરીથી આગ્રહ કરીને એને પૂછે છે કે શું નામ છે. તો બોય એને એમ કહી દે છે કે બોય કહેતે સાબ મુझे. એટલે પછી મદન નામ નથી કહેતો, એમ કે છે બધા મને બોય કહે છે સાબ. संसिक्त छा देकर वह मुड़ गए. એટલે કે થોડુંક જોઈને પાછો ફરી જાય છે. आवेश में उसका चेहरा लाल होकर भी अधिक सुंदर हो गया था. એટલે કે છે કે એનો ચહેરો આવેશમાં આવીને એટલે કે છે કે ચહેરોનો ગુસ્સામાં વધારે પડતો લાલ થઈ જાય છે અને વધારે સુંદર लागवा મળે છે. तो विद्यार्थी मित्रों, आपका दाजू पाठ जो आज ख़त्म होता है, नेक्स्ट लेक्चर में उसका स्वाध्याय और आप घर पे पाठ एक बार पढ़ लेना, गुजराती ट्रांसलेट भी करना और साथ में तैयार भी करना. थैंक यू. और नेक्स्ट लेक्चर में उसका स्वाध्याय और उसका आगे का पाठ मैं आपको समझा